આજે આપણે ચેપ્ટર 3 ના 7મા લેક્ચર વિશે ચર્ચા કરીશું। ગઈકાલના લેક્ચરમાં આપણે માદાની અંદર ઋતુચક્ર જોવા મળે છે તેના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા। ઋતુચક્ર ક્યારે જોવા મળે છે માદાની અંદર? જ્યારે માદાની અંદર ફલનની પ્રક્રિયા ન થઈ હોય ત્યારે માદાના શરીરમાં દર 28 દિવસે ઋતુસ્રાવ જેવી ક્રિયા તેની અંદર જોવા મળે છે, જેને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે। પણ જો માદાની અંદર ફલનની પ્રક્રિયા થઈ હોય તો તેની અંદર ઋતુસ્રાવ જેવી ક્રિયા જોવા મળતી નથી, એટલે કે ઋતુચક્ર તેની અંદર જોવા મળતું નથી। તો હવે માદાની અંદર ફલનની પ્રક્રિયા કઈ રીતે થાય છે, બરાબર, તેના વિશે આપણે ચર્ચા કરશું। તો માનવમાં લિંગી પ્રજનનનો આ બીજો તબક્કો ફલન, પૂર્વ ફલન આપણે ભણી ગયા, હવે ફલન વિશે આપણે ચર્ચા કરીશું। ફલન, હવે ફલન શું છે તેની વ્યાખ્યા આપણને ખબર છે। ફલન એટલે શું? જ્યારે બે ભિન્ન જન્યુઓ એકબીજા સાથે જોડાય, બરાબર, તે ક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, વ્યાખ્યા બરાબર યાદ રહી ગઈ? એ તો આપણે પહેલા ચેપ્ટરથી જ ભણતા આવ્યા છીએ કે ફલન એટલે શું? જ્યારે બે ભિન્ન જન્યુઓ એકબીજા સાથે જોડાય અથવા તો એકબીજામાં વિલીન થઈ જાય તે ક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે। તો માનવ માદાની અંદર ફલનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એને સમજવા માટે આપણે આગલા લેક્ચરનું થોડીક આકૃતિ રિવાઇઝ કરી લઈએ। આકૃતિને આધારે તમે સમજી શકશો સરસ રીતે, બરાબર। અહીંયા મેં તમને માનવ માદાનું આ ગર્ભાશય દેખાડેલું છે। નીચે આ શું છે? યોનિ માર્ગ છે, બરાબર। આ શું છે? યોનિ માર્ગ। આ યોનિ માર્ગ છે, આ યોનિ પટલ છે, બરાબર, પટલની રચના। હવે આ ગર્ભાશય છે, ગર્ભાશય ની તે આગળ શેમાં ખુલે છે? અંડવાહિનીમાં। તો આ શું દર્શાવેલું છે? અંડવાહિની, બરાબર। તમને ખબર છે કે ગર્ભાશયની દીવાલ સાથે અંડપિંડ ગ્રંથિ જોડાયેલી છે। ગર્ભાશયની દીવાલ સાથે તેમજ નિતંબ સાથે અંડપિંડ ગ્રંથિ, આ શું છે? અંડપિંડ ગ્રંથિ અસ્થિબંધ દ્વારા જોડાયેલી જોવા મળે છે। અહીં અસ્થિબંધ દ્વારા અંડપિંડ ગ્રંથિ જોડાયેલી છે ગર્ભાશય સાથે, બરાબર। હવે અંડપિંડના છેડે આ નળીમય રચના ગોઠવાઈ ગઈ છે। બંને પાસે ભૌતિક સંપર્ક નથી પણ વચ્ચે અવકાશ જોવા મળે છે અને બંને પાસે ગોઠવાયેલી છે। તો અંડવાહિનીનો આ જે પૂરો ભાગ છે તેને આપણે શું નામ આપેલું હતું? અંડવાહિની નિવાહ। આંગળી જેવા પ્રવટ છે તેને શું નામ આપેલું હતું? ફિબ્રી તરીકે નામ આપેલું હતું, બરાબર। પછી અંડવાહિનીનો જે આ પહોળો છેડો છે તેને શું નામ આપેલું હતું? તુંબકીય ભાગ, બરાબર। અને જે અહીંથી આ પતલો છેડો છે તેને ઇથમસ નામ આપેલું। અને આ જે ભાગ છે, બરાબર, કયો ભાગ? કે જ્યાં તુંબકીય ભાગ પૂરો થાય છે અને ઇથમસ વાળો ભાગ અંડવાહિનીનો આવેલો છે, માન કે આટલો ભાગ, બરાબર, મેં અહીં દર્શાવેલો। તો આટલા ભાગને અહીંયા શું નામ આપેલું છે? ઇથમસ તુંબીય જોડાણ સ્થાન, બરાબર। ઇથમસ તુંબકીય જોડાણ સ્થાન તરીકે આપણે નામ આપેલું છે। તો હવે આકૃતિ બરાબર તૈયાર થઈ ગઈ। હવે આપણે શુક્રકોષ ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે, કયા? જોડાણ સ્થાને, બરાબર। અને તેની સાથે સાથે અંડકોષ પણ એ જ જગ્યાએ પહોંચશે અને ત્યાં બંનેના જોડાણની પ્રક્રિયા જોવા મળશે, બરાબર। કયા જોડાણ સ્થાને? ઇથમસ તુંબકીય જોડાણ સ્થાને પહોંચશે, એટલે આ સ્થાને પહોંચશે। તો સૌથી પહેલા શુક્રકોષ કઈ રીતે પહોંચે છે તે આપણે ચર્ચા કરી લઈએ, પછી અંડકોષ આપણે તે જગ્યાએ કઈ રીતે પહોંચે છે તે ચર્ચા કરી લઈએ, બંને એકબીજા સાથે કઈ રીતે જોડાય છે અને આગળની પ્રક્રિયા કઈ જોવા મળે છે તે આપણે ચર્ચા કરીએ, બરાબર। તો સૌથી પહેલા જ્યારે મેથડ ક્રિયા થાય
मैथुन क्रिया दरमियान स्खलननी प्रक्रिया स्खलननी क्रिया थाय बराबर नरनी अंदर जे स्खलननी क्रिया थाय त्यारे वीर्य માં રહેલ શુક્રકોષ બરાબર શુક્રકોષ એટલા નથી શુક્રકોષ શેમાં જોવા મળે છે વીર્યમાં જોવા મળે છે વીર્યનું શું બંધારણ છે તે આપણે આગળ ચર્ચા કરી ગયા હતા બરાબર શુક્રકોષ માદાના યોનિ માર્ગ મારફતે દાખલ થાય છે બરાબર આ પેલો તબક્કો યોનિ માર્ગ મારફતે જો અહીં આકૃતિ દર્શાવેલી છે અહીંયા આ રીતે આ શુક્રકોષ છે બરાબર असंख्य शुक्रकोष मादाना योनि मार्ग मार्फते दाखल थशे ત્યાંથી તે ક્યાં જાય છે ગર્ભાશયમાં દાખલ થશે બરાબર હું અહીંયા તમને દેખાડું છું છૂટાછવાયા માનો કે આ નર છે શુક્રકોષ છે બરાબર असंख्य શુક્રકોષો આવી રીતના ગર્ભાશયમાંથી પસાર થશે बराबर आ હું તમને અત્યારે દેખાડી દઉં છું બરાબર ક્યાં જશે ગર્ભાશયમાંથી તે અંડવાહિનીમાં દાખલ થશે અહીંયા હું તમને દેખાડી દઉં છું બરાબર બરાબર અંડવાહિનીમાં કઈ જગ્યાએ જશે ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન પાસે પહોંચશે बराबर तो क्या पहुंचे इथमस चुंबकीय जोड़ाण स्थान पासे अहींया पहुंचશે बराबर असंख्य शुक्रकोषो હવે નેક્સ્ટ પોઈન્ટ એ જ સમયે બરાબર જો વાત કરી છે શું કે છે એ જ સમયની વાત કરી છે બરાબર જ્યારે શુક્રકોષ ત્યાં પહોંચે છે એ જ સમયની વાત કરી છે બરાબર એ જ સમયે માદામાંથી અંડપાત દરમિયાન જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ અંડકોષ સોરી મુક્ત થાય છે બરાબર તમને ખબર છે આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે માદાના ઋતુચક્ર દરમિયાન ચર્ચા કરી ગયા હતા કે દ્વિતીય પૂર્વ અંડકોષ કઈ રીતે મુક્ત થાય છે કયા સમય મુક્ત થાય છે તો માદાના ઋતુચક્રના 14મા દિવસે અંડપાતની ક્રિયા થાય છે અને તે અંડપાતની ક્રિયા દરમિયાન દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે તો આ જે મુક્ત થયેલો અંડકોષ છે તે કે આગળ ક્યાં જશે અંડવાહિની ના ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન પાસે પહોંચે છે કામ આગળ આપણે ચર્ચા કરી ગયા કે શુક્રકોષ અહીંયા પહોંચેલું છે તે જ સમયે અહીંયા શબ્દ વાપર્યો છે તે જ સમયે બરાબર માદાના અંડપાત દરમિયાનનો જે દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડેલો છે તે પણ અહીંયા પહોંચશે અને બંને એકબીજા સાથે જોડાશે તો તે ક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે બરાબર આટલી તો આપણને ખબર પડી ગઈ કે બંને તો ફલન માદાના અંદર ફલનની પ્રક્રિયા માટે શું જરૂર છે કે શુક્રકોષ અને દ્વિતીય પૂર્વ અંડકોષ બંને આ જગ્યાએ કઈ જગ્યાએ ઇથમસ જોડાણ સ્થાને ભેગા થવા જોઈએ અને ભેગા થશે એ જ સમયે ત્યારે જ તેમની વચ્ચે જોડાણની પ્રક્રિયા થશે તો અહીંયા કહેવા માંગે છે કે જ્યારે દરેક મૈથુન ક્રિયા એ ફલનની ક્રિયા માટે જવાબદાર નથી પણ મૈથુન ક્રિયા જો અંડપાતના સમયે જ થઈ હશે તો તે સમયે ફલનની પ્રક્રિયા થવાના સંભાવના વધુ જોવા મળે છે બરાબર તો અહીંયા સુધી ખબર પડી ગઈ હવે કઈ રીતે
શુક્રકોષ એ અંડકોષની અંદર કઈ રીતે દાખલ થાય છે તે આપણે ક્રિયા ચર્ચા કરી. નો શુક્રાણુનો ભાગ, બરાબર, શુક્રાણુના ભાગે કયો ઉત્સેચક આવેલું છે? આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા. બ્યુરોનિડેઝ ઉત્સેચક આવેલ છે, બરાબર. તે શું કરશે? દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે જે દિવાલ આવેલી છે, બરાબર, કઈ દિવાલ આવેલી છે? સોના પેલ્યુસિડા, બરાબર, ની મદદથી દ્વિતીય પૂર્વ અંડકોષ ના કોષરસમાં દાખલ થશે, બરાબર. હવે આ ઉત્સેચક શું કરશે કે શુક્રાગ્રના ભાગમાં આવેલો છે, શુક્રકોષના શુક્રાગ્રનો ભાગ એટલે કે ટોચનો ભાગ, ત્યાં આ ઉત્સેચક આવેલો છે. તે શું કરશે? દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે જે પરિપક્વ દિવાલ આવેલી છે, બરાબર, જેને સોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે, તે દિવાલને તોડવાનું કામ કરશે અને જેને કારણે શુક્રકોષનો ટોચનો ભાગ અને મધ્ય ભાગ એ દ્વિતીય પૂર્વ અંડકોષના કોષરસ સ્તરને પસાર કરીને દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર દાખલ થશે, બરાબર. તો અહીંયા ઉત્સેચક, બરાબર, આ ઉત્સેચક દ્વિતીય પૂર્વ અંડકોષની દિવાલ જેને સોના પેલ્યુસિડા તોડે છે અને કોષરસ સ્તર, કોનું કોષરસ સ્તર? દ્વિતીય પૂર્વ અંડકોષનું કોષરસ સ્તર પસાર કરી અંદર દાખલ થાય, બરાબર. અહીંયા સુધી ખબર પડી ગઈ. જો હવે આને તમારે આકૃતિમાં સાથે સાથે જોવું હોય તો પણ આપણે તમને સાથે સાથે આકૃતિ દ્વારા પણ સમજાવી દઉં, બરાબર. સમજાઈ ગયા તમને? તો આ બધી પ્રક્રિયા ક્યાં થાય છે? અહીંયા જોવા મળે છે, બરાબર, આ જગ્યાએ. જો એ તમને અહીંયા હું આકૃતિ દ્વારા દર્શાવું તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, પૂર્વ અંડકોષ, તેની ફરતે જાડું આવરણ આવેલું છે. કયું આવરણ આવેલું છે? સોના પેલ્યુસિડાનું. સોના પેલ્યુસિડા. આ કોષ કેન્દ્ર છે, બરાબર. અહીંયા આ શુક્રકોષ છે. અમુક શુક્રકોષ આ જે પટલને આવરણ છે ત્યાં પણ ચોટી ગયેલું જોવા મળશે. ઘણા બધા શુક્રકોષ આને ઉપર એટેક કરશે એક જ અંડકોષ ઉપર. અમુક શુક્રકોષ તો આ સોના પેલ્યુસિડા પસાર કરીને, બરાબર, પહોંચી ગયો હશે, બરાબર. હવે આટલા બધા શુક્રકોષમાંથી
માત્ર એક જ શુક્રકોષ એ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર દાખલ થશે. તો આની અંદરથી આપણે જોઈએ તો કંઈક આવી બનશે. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ અંડકોષ છે, બરાબર. તેની અંદર આ રીતે શુક્રકોષનો ટોચનો ભાગ અને મધ્ય ભાગ દાખલ થશે. પૂંછડીનો ભાગ તો બહાર જ રહી જશે, બરાબર. આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. અને શુક્રકોષ એ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર દાખલ થઈ જશે. ફરીથી શું થશે કે જે ઝોના પેલુસિડા છે તે ફરીથી પોતાનું આવરણ તૈયાર કરી નાખશે, જેને કારણે બાકીના જે બધા શુક્રકોષ છે એ શુક્રકોષ એ અંદર અંડકોષની અંદર પ્રવેશી શકશે નહીં. એટલે માત્ર એક જ અંડકોષની અંદર એક જ શુક્રકોષ દાખલ થવાની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. તો હવે શુક્રકોષ નો મધ્ય ભાગ અને શીર્ષનો ભાગ દ્વિતીય પૂર્વ અંડકોષમાં દાખલ થઈ ગયો છે. પછીના તબક્કામાં શું થશે? દ્વિતીય પૂર્વ અંડકોષ એ પોતાનું અર્ધીકરણ 2 તબક્કો પૂર્ણ કરશે, બરાબર. જ્યારે શુક્રકોષ નો શીર્ષનો ભાગ અને મધ્ય ભાગ જ્યારે અંડકોષમાં દાખલ થાય ત્યારે, બરાબર, એટલે કે ત્યાર પછી પૂર્ણ કરે છે. એટલે અંડકોષ દરમિયાન પ્રક્રિયા હવે તમને પૂર્ણ થતી જોવા મળશે, બરાબર. ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ પોતાનું અર્ધીકરણ 2 તબક્કો પૂર્ણ કરશે. આ કયા અંડકોષ જનનની પ્રક્રિયા જે છેલ્લો મેં તમને દર્શાવ્યો હતો કે પ્રજનન દરમિયાન જ તે કે ફલનની પ્રક્રિયા થાય તે દરમિયાન જ તે દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અંડકોષ નિર્માણની પ્રક્રિયા જોવા મળશે. હવે તમને અહીંયા દેખાય છે, બરાબર. જ્યારે શુક્રકોષનો શીર્ષનો ભાગ અને મધ્ય ભાગ અંડકોષમાં, બરાબર, કયો અંડકોષ અહીંયા કાયમ યાદ રાખજો, દ્વિતીય પૂર્વ હશે, બરાબર. દ્વિતીય પૂર્વ અંડકોષ માં દાખલ થાય ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ પોતાનું અર્ધીકરણ 2 પૂર્ણ કરે છે અને શું ઉત્પન્ન થશે? એક અંડકોષ અને એક દ્વિતીય ધ્રુવકાય ઉત્પન્ન કરે છે, બરાબર. હવે જે દ્વિતીય ધ્રુવકાય ઉત્પન્ન થયો છે તે આગળ જઈને વિઘટન પામી જશે, પણ હવે જે આ એક અંડકોષ બનેલો છે એ અંડકોષ શુક્રકોષ સાથે જોડાશે. યાદ રાખજો, હવે અંડકોષ અને શુક્રકોષ જોડાવાની પ્રક્રિયા તમને જોવા મળશે, બરાબર. તો અહીંયા નેક્સ્ટ પોઈન્ટ, હવે અંડકોષના કોષ કેન્દ્ર અને શુક્રકોષ ના કોષ કેન્દ્ર બંને એકબીજા સાથે જોડાશે. શું બનાવશે? ફલનની પ્રક્રિયા દરમિયાન શું બને છે? આગળ આપણે ચર્ચા કરી ગયા, યુગ્મન જ બને, બરાબર. અંડકોષ કેવો છે? એકકીય છે. અર્ધીકરણ એટલે તમને ખબર છે, માતૃકોષ દ્વિતીય હોય તો અર્ધીકરણ દરમિયાન ઉત્પન્ન થતા કોષમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય? એકકીય. તો હું અહીં લખી નાખું એકકીય. શુક્રકોષમાં પણ એમ જ હશે. આદિ પૂર્વ શુક્રકોષ કેવો છે? દ્વિતીય છે, પણ એમાંથી ઉત્પન્ન થતો શુક્રકોષ કેવો હશે? એકકીય. હું અહીંયા આમ પણ લખી નાખું એકકીય. તો બંને જ્યારે એકબીજા સાથે જોડાશે ત્યારે જોડાઈ ગયું એટલે ફલનની પ્રક્રિયા થઈ, બરાબર. યુગ્મન જ અથવા તો શું આપણે લખશું? ફલિતાંડ બને છે, બરાબર, બને છે.
જે કેવું હોય છે દ્વિતીય હોય છે. દ્વિતીય એટલે 2n હોય છે, જેમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય છે ડબલ હોય છે. બરાબર, એટલે કે અંડકોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી હશે 23 હશે. શુક્રકોષની અંદર રંગસૂત્રની સંખ્યા 23 હશે. તો જ્યારે બંને એકબીજા સાથે જોડાય ત્યારે જે યુગ્મનજ બન્યું છે, બરાબર, અથવા તો ફલિતાંડ બન્યું છે, એ ફલિતાંડમાં રંગસૂત્રની સંખ્યા 23 જોડ હશે અથવા તો 46 રંગસૂત્ર જોવા મળશે. બરાબર, અહીંયા સુધી સમજાઈ ગયું પાકું? તો હવે યુગ્મનજ બની ગયું છે કઈ જગ્યાએ? અહીંયા. કયા સ્થાને? ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાને યુગ્મનજના નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે ફલનની પ્રક્રિયા પૂર્ણ થઈ. તો હવે કયો તબક્કો ચાલુ થશે? પશ્ચફલનનો તબક્કો. ધ્યાન રાખજો, બરાબર. ફલનની પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ ગઈ. જ્યારે યુગ્મનજ નિર્માણ પામી જાય એટલે ફલનનો તબક્કો પૂર્ણ થઈ ગયો. હવે આપણે પશ્ચફલનના ઘટના વિશે ચર્ચા કરીશું. બરાબર, તો યુગ્મનજના નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા યુગ્મનજ બની ગયું છે કયા સ્થાને? ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન. ત્યાં શું બની ગયું છે? આ શું બની ગયું છે? યુગ્મનજ, અથવા તો એને આપણે શું કહીશું? ફલિતાંડ બની ગયું છે. બરાબર, ક્યાં? અહીંયા મેં તમને એરો દેખાડ્યો છે, એનો મતલબ સમજી લેવાનું કે ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાને યુગ્મનજ બની ગયો છે. હવે આપણે પશ્ચફલનના તબક્કા વિશે ચર્ચા કરી. નેક્સ્ટ પોઈન્ટમાં શું થાય છે કે આ જે યુગ્મનજ છે એ યુગ્મનજમાં વિકાસની પ્રક્રિયા ચાલુ થશે અને ગર્ભના નિર્માણની પ્રક્રિયા ચાલુ થશે. તો આપણે ગર્ભ વિકાસ ની પ્રક્રિયા પહેલા ગર્ભ સ્થાપન જોવા મળશે. એટલે કે ગર્ભાશયમાં જે ફલિત અંડકોષ છે તેના સ્થાપનની પ્રક્રિયા થશે. પણ એ આખો ટોપિક ચર્ચા કરી તેના પહેલા આપણે એક ટોપિક વચ્ચે લઈ લઈએ છીએ કે જાતિ કઈ રીતે બને છે. એટલે કે જે આ જે ફલિતાંડ બનેલું છે એ ફલિતાંડનો વિકાસ થશે તો તેમાંથી છોકરીના વિકાસની પ્રક્રિયા થશે, એટલે કે માદાના વિકાસની પ્રક્રિયા થશે કે નરના વિકાસની પ્રક્રિયા થશે. તે આપણે એક નાનકડો ટોપિક વચ્ચે લઈ લઈએ. બરાબર, પશ્ચફલન પહેલા તો તમને ખબર છે કે માનવના દરેક કોષમાં દૈહિક કોષ હોય. બે પ્રકારના કોષો હોય માનવની અંદર. એક દૈહિક કોષો હોય અને જનન કોષો. બે પ્રકારના કોષો. બરાબર, દૈહિક કોષો એ સજીવ દેહના નિર્માણની પ્રક્રિયામાં ભાગ ભજવે. એટલે કે સંવિભાજનની પ્રક્રિયા કરે, અસંખ્ય કોષોના સર્જનની પ્રક્રિયા કરે અને શરીર દેહના નિર્માણમાં તે બધા કોષો ભાગ ભજવતા જોવા મળે છે. અને જનન કોષ, એ જનન કોષનો ટોપિક આપણે આમાં આ ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા. જેમ કે આદિપૂર્વ અંડકોષ હોય જેને આપણે જનન માતૃકોષ પણ કહીએ છીએ. બરાબર, તેમાંથી અંડકોષ કઈ રીતે બને છે એ અંડકોષ જનનની પ્રક્રિયામાં ચર્ચા કરી ગયા. એવી જ રીતના આદિપૂર્વ શુક્રકોષ, બરાબર, એ પણ અથવા તો તેને આપણે શું કહીએ? જનન શુક્રકોષ આપણે કહીએ છીએ. બરાબર, અને તેમાંથી શુક્રકોષ કઈ રીતે નિર્માણ પામે છે શુક્રકોષ જનનની પ્રક્રિયામાં ચર્ચા કરી ગયા. આ જે જનન કોષો છે તેમાંથી શું બને છે? જન્યુઓ નિર્માણ પામે. બરાબર, જનન કોષો હંમેશા કેવા હોય છે? દ્વિકીય હોય છે. તમને ખબર જ છે. બરાબર, દૈહિક કોષો પણ કેવા હોય છે? દ્વિકીય હોય છે. પણ જનન કોષોમાંથી જે જન્યુઓ બને છે એ જન્યુઓ કેવા હોય છે? એકકીય તમને ઉત્પન્ન થયેલા જોવા મળે છે, જે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા. શુક્રકોષ જે કોષમાંથી ઉત્પન્ન થાય છે માતૃકોષમાંથી, જનન માતૃકોષમાંથી, તે કેવો હોય છે? દ્વિકીય હોય છે. પણ જે શુક્રકોષ બને છે તેમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
બરાબર. એવી જ રીતના અંડકોષ જે આદિપૂર્વ અંડકોષમાંથી બને છે તે કેવો હોય છે? દ્વિકીય હોય છે. પણ એમાંથી જે અંડકોષ બને છે તે કેવો હોય છે? એકકીય હોય છે. બરાબર. તો એટલું ખાસ યાદ રાખજો, જન્યુઓ હંમેશા કેવા હશે? એકકીય હશે. તો હવે જે જનનકોષ છે અને દૈહિક કોષો છે, બરાબર, કે ખાસ કરીને જોવા જઈએ તો માનવમાં ના કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? 23 જોડ. બરાબર. આમાં પણ 23 જોડ હશે, આમાં પણ 23 જોડ હશે. બરાબર. 23 જોડ રંગસૂત્રો હોય છે. ક્યારે? જ્યારે તે દ્વિકીય અવસ્થામાં હોય ત્યારે. બરાબર. હવે આ 23 જોડમાંથી 22 જોડ રંગસૂત્રો કેવા હોય છે? દૈહિક રંગસૂત્ર કહેવાય છે. અને જે એક જોડ 23મી જોડ છે, 23મી જોડ, તેને કેવું રંગસૂત્ર કહેવાય? લિંગી રંગસૂત્ર. આ બધી ચર્ચા આપણે પાછલા ચેપ્ટરમાં ચર્ચા કરશું, આનુવંશિકતાના ચેપ્ટરમાં. પણ થોડીક તમને માહિતી આપી દઉં, બરાબર, કે માનવ કોષમાં કેટલા 23 જોડ રંગસૂત્રો હોય છે. એમાંના 22 જોડ રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લી 23મી જોડ છે તેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જે 22 જોડ દૈહિક રંગસૂત્ર છે એ દૈહિક આયોજનમાં ભાગ ભજવે છે, પણ જે 23મી જોડ રંગસૂત્ર છે તે લિંગીપણા માટે જવાબદાર છે, કે તે જાતીયપણા માટે જવાબદાર ભાગ ભજવતું જોવા મળે છે, કે જેના દ્વારા જે તે જાતિના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. કે આ રંગસૂત્ર કેવું છે તેના આધારે તે માતાના વિકાસની પ્રક્રિયા કરશે અથવા તો નરના વિકાસની પ્રક્રિયા ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે. બરાબર. તો હવે માદાની અંદર કે જે સ્ત્રી છે, બરાબર, માદામાં જે 23મી જોડ રંગસૂત્ર છે, 23મી જોડ, હવે આપણે આના ઉપર જ ચર્ચા કરી. બરાબર. દૈહિક રંગસૂત્રનું આપણે અત્યારે કંઈ કામ નથી, કારણ કે આપણે તો લિંગી પ્રજનનની પ્રક્રિયા વિશે ચર્ચા કરવાની છે. તો આપણે આ 23મી જોડ રંગસૂત્ર વિશે જ આપણે ચર્ચા કરી. કે માદામાં જે 23મી જોડ લિંગી રંગસૂત્ર છે કેવું જોવા મળે છે? XX પ્રકારનું હોય છે. બરાબર. ખાસ યાદ રાખજો કેવું હોય છે? XX પ્રકારનું. એટલે બંને રંગસૂત્ર કેવા હોય છે? સરખા હોય છે. બરાબર. જ્યારે નરમાં 23મી જોડ લિંગી રંગસૂત્ર કેવા હોય છે? XY પ્રકારના. જોડ કીધું છે તો આપણે જોડમાં દર્શાવવું પડે રંગસૂત્રને. બરાબર. માદાની અંદર કેવું છે? XX પ્રકારના હોય છે. નરની અંદર તે કેવા હોય છે? XY પ્રકારના હોય છે. બરાબર. હવે જ્યારે આ માદામાં આ જનક માતૃકોષ છે, જ્યારે આ અંકીકરણની પ્રક્રિયા કરશે ત્યારે તેમાંથી જે અંડકોષો બનશે તે બધા જ અંડકોષોમાં લિંગી રંગસૂત્ર તરીકે એક જ લિંગી રંગસૂત્ર જોવા મળશે. બરાબર. તો બધા અંડકોષો કેવા પ્રકારના જોવા મળશે? X લિંગી રંગસૂત્ર વાળા જોવા મળે. બરાબર. ધારણ કરતા જોવા મળે. જ્યારે નરની અંદર XY લિંગી રંગસૂત્ર ધરાવતો જનનકોષ અર્ધીકરણની પ્રક્રિયા કરશે ત્યારે તેમાંથી જે શુક્રકોષ બનશે એ શુક્રકોષ બે પ્રકારના બનશે. બરાબર. 50% શુક્રકોષો X લિંગી રંગસૂત્ર ધારણ કરતા જોવા મળશે જોવા મળે અને બાકીના જે 50% શુક્રકોષ છે Y લિંગી રંગસૂત્ર ધારણ કરતા જોવા મળે. બરાબર. તો આનું ક્લિયર રાખજો કે માદામાં અંડકોષ બધા કેવા બનશે? X લિંગી રંગસૂત્ર ધારણ કરતા જોવા મળશે.
નરની અંદર શુક્રકોષો બને છે એ શુક્રકોષોમાં 50% શુક્રકોષો એ એક્સ લિંગી રંગસૂત્ર ધારણ કરતું જોવા મળે છે અને 50% શુક્રકોષો એ વાય લિંગી રંગસૂત્ર ધારણ કરતું જોવા મળે છે. હવે વાત આવી કે જ્યારે ફલનની પ્રક્રિયા થાય ત્યારે અંડકોષો બધા એક્સ જ લિંગી રંગસૂત્ર ધરાવતા છે, તો તેની સાથે કેવા પ્રકારના શુક્રકોષ જોડાય છે? એક્સ લિંગી રંગસૂત્ર વાળો જોડાય છે કે વાય લિંગી રંગસૂત્ર વાળો જોડાય છે, તેને આધારે ફલિતાંડમાંથી નર કે માદાના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. તો આપણે અહીંયા દર્શાવી દઈએ, બરાબર? આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે જોડાણ દ્વારા દર્શાવીએ એટલે તમને આઈડિયા બરાબર આવી જાય. કે ફલિતાંડમાં એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષ વત્તા વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ જોડાય. તો ફલિતાંડ કેવું બનશે? XY લિંગી રંગસૂત્ર ધારણ કરતું જોવા મળશે, બરાબર? તો ફલિતાંડ કેવું બનશે? રંગસૂત્ર ધારણ કરતું જોવા મળશે, બરાબર? તો આમાંથી આવા ફલિતાંડમાંથી આ ફલિતાંડ વિકાસની પ્રક્રિયા કરે તો તેમાંથી નરનો વિકાસ ગર્ભમાં થાય, બરાબર? કે આવું ફલિતાંડ બનશે માદાની અંદર તો તેમાંથી કોનો વિકાસ થશે? નરના વિકાસની પ્રક્રિયા જોવા મળશે, એટલે તે માદા છોકરાને જન્મ આપશે, બરાબર? હવે બીજો કેસ જોઈએ કે આવો લિંગી રંગસૂત્ર ધરાવતો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષ અને તેની સાથે એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો જો શુક્રકોષ જોડાય, બરાબર? તો ફલિતાંડ કેવું બનશે? XX પ્રકારનું બનશે, બરાબર? તો આવા ફલિતાંડનો જ્યારે વિકાસ થાય ત્યારે તેમાંથી માદાના વિકાસની ક્રિયા જોવા મળે છે. પડી ખબર? તો કેવા લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષ સાથે જોડાય છે તેને આધારે ગર્ભમાં નર કે માદાના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે.